રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સમાં અચાનક બ્લાસ્ટ થતાં મકાનની દિવાલો ઢળી પડી હતી. છતમાં તિરાડો જોવા મળી હતી. અચાનક બ્લાસ્ટ થતાં આજુબાજુના બંને મકાનમાં ભારે નુકસાન થતાં ઘરમાં રહેતા ગાયત્રી બા દાઝી ગયેલ છે. ઉંમર વર્ષ 55. પરિવારમાં એક વ્યક્તિ જ રહેતા હતા. ગંભીર ઈજા થઈ હતી. તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અહેવાલ પ્રવીણ મેર. લખન. ઘટના એવું થયું કે અમે બાજુમાં બેઠા હતા ને તો અવાજ આવ્યો ને એટલે અમે હળી કાઢીને બધા ત્યાં ગયા. અંદર ગયા ને તો માજી દબાયેલા હતા અને અંદર બાટલો નળી હતી એની જે એ એમનામ જ હતી. એમાંથી ગેસ નીકળતો હતો અને ત્યાં થોડી ઘણી આગ લાગી હતી ને આજુબાજુની બધી દિવાલો ને બધું ફ્રીજ ને બધું હતું એ બધો ડૂચો વળી ગયો અને બીજી બાજુવાળાની દિવાલ હતી એ પણ બધી પડી ગઈ. કોઈને ઈજા થઈ કે એવું કઈ? હા, માજીને લાગ્યું. એક છોકરી એને થોડું ઘણું લાગ્યું. એ દાદી ગયા એ થોડા ઘણા. સિવિલમાં લઈ ગયા. એને 108 બોલાવી હતી. સિવિલમાં લઈ ગયા. સારવાર માટે ત્યાં મોકલા. હા, ફાયર બ્રિગેડ આવી ગયા હતા. એ ભાઈ આવ્યા, એને જાણ કરી દીધી. આજુબાજુમાં કઈ નુકસાન થયું હોય? હા, આજુબાજુમાં બાજુમાં જે મકાન ને એની દિવાલ ને પડી ગઈ. ધર્મિષ્ઠાબેન. એટલે ઘટના એ અમને એમ થયું કે ભૂકંપ આવ્યો હશે. હું વળી શાક લેવા બહાર નીકળી તો પડ્યું. અમે તો દોડીને નીકળી ગયા તરત. અત્યારે અમારે અંદર રૂમ ની અંદર જવાય એમ નથી. આખી દિવાલ પડી ગઈ. શર્ટની નોલી ફાટી ગઈ. અંદર ઘરની અંદર જવાય એમ જ નથી. હવે આમાં શું લાગે છે? બ્લાસ્ટ થયો છે કે શું થયું? એવું લાગે. આખી દિવાલ હવે અંદર જ નથી જવાય. આમાં જવું કેમ? ઘરની અંદર ઘરમાં રહેવાય એવું જ નથી.